પાંડવ કાળથી ચાલતી રૂપાલની પલ્લી ભક્તિ અને એકતાનો જીવંત પ્રતીક. ગાંધીનગર નજીક આવેલા રૂપાલ ગામમાં પાંડવ કાળથી ચાલી આવતી વરદાયિની માતાની પલ્લી પરંપરા આજે પણ જીવંત અને ભક્તિભાવથી ભરપૂર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આસો સુદ નોમના દિવસે યોજાતી માતાજીના પલ્લીના દર્શન માટે લાખો ભક્તો દેશ વિદેશથી ઉમટી પડ્યા હતા. આ પરંપરા માત્ર ધાર્મિક મહત્વ નહીં પરંતુ સર્વ ધર્મ સંભાવ અને કોમી એકતાનું પ્રતીક પણ છે. પલ્લી એટલે માતાજીનો રથ, જેના પર 5 પાંડવોના પ્રતીક રૂપે જ્યોત પ્રગટે છે. આ રથ ગામના 27 ચોકમાંથી પસાર થયા હતા અને તેના પર લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો, જેનાથી ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી થઈ હોવાનો અનોખો નજારો સર્જાયો હતો. આ ઘીનું એક અલૌકિક મહત્વ પણ છે. કહેવાય છે ને કે જે ટ્રેક્ટરમાં ઘી લાવવામાં આવે છે તેને કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું. આ ઘીને ખુલ્લામાં મૂકવામાં આવે છે ને ફક્ત વાલ્મીકી સમાજના લોકો જ તેને લઈ જઈ શકે છે. એવું પણ મનાય છે કે પલ્લીમાં જોડાયેલા ભક્તોના કપડા ઘીથી ચીકણા થઈ જાય છે, પરંતુ ધોવાથી તેની ચીકાશ દૂર થઈ જાય છે અને કોઈ ડાઘ રહેતો નથી. આ બધું માતાજીના ચમત્કાર તરીકે ગણવામાં આવે છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદેશમાંથી પણ ભક્તોનો મહાસાગર પલ્લીના દર્શને ઉમટ્યો હતો. પલ્લીમાં એવી પ્રથા છે કે જે લોકો પોતાની માનતા પૂરી થઈ હોય તે અહીં આવીને ઘીનો અભિષેક કરે છે. ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે અને બાળકોને પલ્લીના માથે ટેકવાય છે. આ પલ્લી માત્ર ધાર્મિક ઉત્સવ નથી પરંતુ સમાજની એકતા અને સહયોગનું પ્રતીક છે. રૂપાલ ગામના તમામ સમાજના લોકો, જેમાં હિન્દુ, મુસ્લિમ અને અન્ય સમુદાયનો સમાવેશ થાય છે, કોઈ પણ ભેદભાવ વિના આ ઉત્સવમાં ભાગ લે છે. આ એકતા અને સમરસતા રૂપાલની પલ્લીને દેશભરમાં પ્રખ્યાત બનાવે છે. આ ઉત્સવમાં લાખો ભક્તોનો ઉમટો, ઘીનો અભિષેક અને વિવિધ સમાજના લોકોનો સહયોગ આ પરંપરાને અનોખી ઓળખ આપે છે.